અંકલેશ્વર જેસીઆઈ દ્વારા રેલવે સ્ટેશન પર ઘડિયાળનું સ્થાપન કરાયું હતું। આજે નવીન ઘડિયાળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સ્ટેશન અધિકારીઓ, કર્મચારીઓ, જેસીઆઈના ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ, સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર, જેસી સંજય માંકડ, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડના અમુલક પટેલ, પ્રેસિડેન્ટ નેહા મોદી, જયેશ નસીદ સહિતના આગેવાનો જોડાયા હતા। ક્લોક ટાવરના નિર્માણથી અંકલેશ્વર રેલવે સ્ટેશનની શોભામાં અભિવૃદ્ધિ થશે। આજે જેસીઆઈ અંકલેશ્વરના આંગણે આવવાનો મોકો મળ્યો છે, એટલે કે મારા જ ઘરમાં ફ્રેન્ડ્સ આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ અંકલેશ્વરે ક્લોક ટાવરનું ઇનોગ્રેટ કર્યું અને ફર્સ્ટ ટાઈમ જેસીઆઈ અંકલેશ્વરમાં આવી રીતે ઇવેન્ટ થઈ છે। ઇવન ગુજરાતમાં પણ ક્લોક ટાવર્સ બહુ ઓછા થયા છે જેસીમાં। સો કોંગ્રેચ્યુલેશન પ્રેસિડેન્ટ મેડમ જેસી નેહા મોદી અને એલજીબી ટીમના દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી, અને થેન્ક યુ રેલવે સ્ટેશનના દરેક મેમ્બર્સનો જેમણે ખૂબ સપોર્ટ કર્યો। થેન્ક યુ એવરીવન। જય હિન્દ, જય જેસી। વડોદરા ડિવિઝન વેસ્ટર્ન રેલવે તરીકે અત્યારે મારી ફરજ બજાવું છું। આજ રોજ જેસીઆઈએ ક્લોક ટાવરનું ઇન્સ્ટોલેશન એઝ વેલ એઝ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે, તે બદલ હું જેસીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ક્લોક ટાવર અંકલેશ્વર સ્ટેશન કે જે અત્યારે અમૃત ભારત સ્ટેશન છે તેની બ્યુટિફિકેશનની અંદર વધારો કરશે અને પેસેન્જરને એક સેવા પ્રોવાઈડ કરશે।